ओम नमः सिद्धेभ्यः। ओम नमः सिद्धेभ्यः। ओम नमः सिद्धेभ्यः। आत्म बने परमात्मा हो, शांति सारे देश में है। देश ना सर्वोदय महावीर के संदेश में, महावीर के संदेश में। बीजो महाअधिकार 41 ગાથાઓના વિષય સાથે એક તબક્કે આમાં પૂરો થાય છે। જો કે બીજા અધિકારમાં મહાઅધિકારમાં 214 ગાથાઓ છે, તો એ 214 ગાથાઓમાં હવે 107 ગાથાઓનો એક ચૂલિકાનો એક અપૂર્વ પ્રકરણ શરૂ થાય છે। એને ત્રીજો મહાઅધિકાર પણ કહેવાય છે અને ચૂલિકા અધિકાર। સમજાણું? ઉપરની ટોચ એને ચૂલિકા કહેવાય। જેમ કે મંદિરનો મેદાન, પછી પગથિયા, પછી અંદરનું મંદિર, પછી વેદી, પછી ભગવાન, પછી છત, પછી શિખર, શિખર ઉપર કળશ અને કળશ ઉપર ઉપરની ટોચ, એને ચૂલિકા કહેવાય। સાહિત્યના સંદર્ભમાં ચૂલિકા એટલે કંઈક હવે વિશેષ કહેવા માગે છે। જેટલું કહેવાનું છે એમાં કંઈક કહેવાનું બાકી હશે, અથવા જેટલું કીધું છે એને ફરીથી વાગોળવા માગે છે, વિશેષ ઓર ઉપસંહાર રૂપે વાગોળવા માગે છે, અથવા વિષય સંબદ્ધ બીજી કોઈ અન્ય સંદર્ભ સાહિત્ય કહો કે અન્ય પ્રકરણો કહો કે અન્ય કોઈ પ્રમેયો કહો, અન્ય ચિંતન કહો, એ રજૂ કરવા માગે છે। એ પ્રકરણને ચૂલિકા કહેવામાં આવે છે। આ ચૂલિકાનો બહુ ખાડો મોટો છે। એ ભાવભાષણ સિવાય કંઈ પકડાય જ નહીં। કમલેશભાઈ, મેં આટલા વર્ષોના અભ્યાસ અને સ્વાધ્યાય પછી એક જ વાત આ ખોપડીમાં બેસાડી શકું છું: શબ્દોના અર્થ સાથે ચોંટીને નહીં રહો, ભાવભાષણ કરો। કાલે મેં રાત્રે જેમ કીધું, મને તો સત્વ શબ્દ પર આખો એક સ્વાધ્યાય લેવાનું મન થાય છે। બેન શૈલાબેન, હા, સ્વામીજીના પ્રવચનમાં સત શબ્દે આવે અને સત્વે આવે। હવે સત શબ્દનો અર્થ જ્યારે ગુરુદેવશ્રી સમજાવે ત્યારે વસ્તુ વ્યવસ્થા, બંધારણ, વસ્તુ બંધારણની અપેક્ષાએ સતના અર્થ ખોલે। પણ જ્યારે સત્વ શબ્દ આવે ને, એ સ્વામીજીના હાર્દમાંથી કંઈક બીજો જ ભાવ નીકળતો હોય। એ ચૈતન્ય વૈભવનો ભાવ ભાષણ રસ કસ નૂર, રસ કસ નૂર, બેનૂરની તો વાત જ નથી અહીંયા, નૂર। ખ્યાલમાં આવ્યું? એ સત્વ દાખલો આપ્યો તો આપણે, કમલેશભાઈ યાદ છે? હૈયું સત સત જ્ઞાન જ્ઞાન ધબકે। શૈલાબેન સાંભળજો, ગઈકાલ રાત્રિનો સ્વાધ્યાય 8:40 પૂરો થયો, નહીં 8:40 નહીં, 9:40, 9:40 લગભગ સ્વાધ્યાય પૂરો થયો। કલાકને માથે 7 મિનિટ, બહુ રમઝટ બોલાણી આખી આ 107 નંબરની ગાથા ગઈકાલના વ્યાખ્યાનને આધારે। તો એ હજી 15-20 જ પોઈન્ટ્સ લીધા છે। બહુ અદ્ભુત બધી ચર્ચા હતી। શું કહેતા હતા કમલેશભાઈ? હા, હૈયો સત સત જ્ઞાન જ્ઞાન ધબકે। સત 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 જે જ્ઞાન છે એ ધબકે છે, બરાબર?
હૈયો સત સત જ્ઞાન જ્ઞાન ધબકે ને વજ્રવાણી છૂટે જે વજ્રે સુમુક્ષુ સત્વ ઝળકે. સત્વ ઝળકે. તત્વ તો ઘણા ઝળકાણા. હા, અમે 2 કલાક સ્વાધ્યાય કરીએ, અમે 4 કલાક સ્વાધ્યાય કરીએ, અમે 40 વર્ષ થયા. હા, અમે 8-8 10-10 મહિના સોનગઢમાં જ રહીએ છીએ. હા, આ સિવાય બીજું કંઈ પ્રવૃત્તિ નહીં. બોલો, એક વાત બતાવો. આજે ગુરુદેવશ્રી સત્સંગનો અર્થ કર્યો. હું એમ પૂછું છું આપને, સત પ્રવૃત્તિ બહારમાં હોય કે અંદરમાં હોય? બોલો બેન, શૈલાબેન બોલો. પ્રવૃત્તિના નામે આપણે અસત પર દ્રવ્યો સાથેની સંગતિમાં જ પડ્યા છીએ. શું કીધું? આજનું પ્રવચન હતું ને, જે આ 107 ગાથાઓનું આખું ઝુમકું છે. આમાં એક જ વાત કહે છે ચૂલિકાધિકારમાં, પરદ્રવ્યોનો સંસર્ગ છોડો. હા, બસ એમાં લઈ લે. જો આ જે સ્વામીજીના પ્રવચનમાં જે મૂળ વાત આવી હતી, તારે તારું કરવું હોય, તારે તારામાં રહેવું હોય, બહુ સરળ શબ્દોમાં આપણે વાત કરીએ, તારે તારામાં રહેવું હોય તો બીજાના ઘર ગણવા બંધ કર. સ્વમાં વસવું હોય તો પરથી ખસ. એટલું જ કહેવા માગી છે 107 ગાથાઓમાં. પર દ્રવ્યોનો સંસર્ગ છોડ. આમાં 2-3 બાબતો જે છે એમાં, જો તારો ભગવાન આત્મા તારો ધ્યેય છે તો તારે પર સંસર્ગ છોડવો પડશે. નહીં તો પર સંસર્ગ કરે તારા ધ્યેયથી તું ચલાયમાન થઈશ, ચૂકી જઈશ. કાર ડ્રાઈવ કરતી વખતે જરીક ધ્યાન આમ તેમ થાય, ભટકાય એટલે ભટકાઈશ. બાણનો દાખલો આપ્યો ગુરુદેવશ્રીએ, ધનુર્વિદ્યા. કેટલો મસ્ત દાખલો છે, શાસ્ત્રમાં છે, નયોના પ્રકરણોમાં વગેરે છે. ધનુર્વિદ્યા અર્જિત કરેલો જ્યારે લક્ષ્યને વેધે, અર્જુનની વાત કરીએ તો દ્રોણ દેખાવા જોઈએ કે નહીં? ગુરુ છે નહીં તો જય જય નાથ પરમ ગુરુ. બોલો ભાવનાબેન. લક્ષ્ય વેધતી વખતે અર્જુનને દ્રોણ પ્રત્યેનો આદર ભાવ કેટલો? કમલેશભાઈ બોલો. બિલકુલ વેક્યુમ. જો એ દ્રોણની પૂજા પત્રીમાં રહી જાય, છે ને ગજબની વાત. ચલો, ઝાડવો તો ન જ દેખાવો જોઈએ, બીજા પંખી તો ન જ દેખાવો જોઈએ, અને જે પંખીની પૂતળીમાં, જે પંખીની કીકીને એને વેધવું છે એની આંખે ન દેખાવી જોઈએ, એની એક પંખીની આંખે ન દેખાવી જોઈએ. એ પંખી તો નહીં જ, બીજા પંખી તો નહીં જ, ડાળ પાંદડા ફલ ઝાડવા તો નહીં જ, ગુરુ દ્રોણ વે નહીં. આ બધા પરદ્રવ્યના સંસર્ગ કહેવાય. કીકી આગળ ખ્યાલમાં આવ્યું? એટલે ગુજરાતીમાં ગઝલ છે, ગઝલ. એની એક શરૂઆતમાં મુક્તક ગાય ને, મનરુદાસ પહેલાં મુક્તક ગાય. એમાં એવું છે શબ્દ, અશ્રુવિરહ નિરાતના ખાળી શક્યો નહીં, પાછા નયનના નીરને વાળી શક્યો નહીં. સાંભળજો. હું જેને કાજ
કાજ એટલે પ્રયોજન. હું જેને કાજ અંધ થયો રોઈ રોઈને. જોજો હા કેવી ભક્તિ છે, ભક્તિ કેવી છે. હું જેને કાજે અંધ થયો રોઈ રોઈને. એ આવ્યા ને પરમાત્મા પ્રકાશ, એ આવ્યા ત્યારે એને નિહાળી શક્યો નહીં. લક્ષ્યથી ચૂકી ગયા. નયનને બંધ રાખીને પછી આવે, પછી લાંબી યાત્રા છે. આપણો હાલે તો આખી ગઝલનો આધ્યાત્મિકરણ કરીએ. હા, તમે છો એ ન કરતા પણ વધારે તમને જોયા છે. આ બહુ અદ્ભુત અદ્ભુત વાત છે. આ ધનુર્વિદ્યા જિંદગીભર કમલેશભાઈ જીવનભર એમણે અર્જિત કરી હોય, જિંદગી ગઈ હોય એની ધનુર્વિદ્યા અર્જિત કરવામાં, પણ જ્યારે લક્ષ્ય વેધવાનો આવ્યો ત્યારે કાં તો ઝાડવો દેખાણો લીલુંછમ, કાં તો પાંદડા દેખાણા, કાં તો સરસ મજાનો સીતાફળ દેખાણો, હા અમૃત દેખાણો. અને ગુરુ દ્રોણ તો 24 કલાક દેખાતા જ હોય. કહે છે કે ભાઈ સાહેબ લક્ષ્ય વેદ નહીં થાય. આ ગજબ ગજબ. હા મને તો ખબર ને આજની સવારે જ કેવી થઈ મારી. 71 નંબરનું પ્રવચન ગુરુદેવ શ્રીના વચનામૃત ઉપરનું, બહેન શ્રીના વચનામૃત ઉપરનું 71 નંબરનું પ્રવચન 20 મિનિટનું મેં આજે સવારે સાંભળ્યું. એ જે 20 મિનિટનો હિસ્સો હતો, બીજો હશે કે ત્રીજો હશે, 3 તબક્કામાં એમણે એમાં આપ્યા છે. પહેલું જ વાક્ય ગુરુદેવ શ્રીનો, અટકવાના સ્થાન ઘણા છે. બહુ સહેલાઈથી નહીં લેશા, બહુ માર્મિક વાત છે કે હું બીજાને સુખી કરું, હું બીજાને દુઃખી કરું, હું બીજાને સમજાવું, હું બીજાને માર્ગે લઈ આવું, બીજાને ધંધે ચડાવું. બોલો, બીજાને હું આડા પાટે લઈ જાઉં, બીજાને શીશામાં ઉતારું, બીજાને મારા પક્ષમાં લઈ લઉં. બોલો, આ જીવનમાં આવું બધું બહુ હાલે. ફૂટ પાડો અને રાજ્ય કરો. અંગ્રેજો ગયા પણ અંગ્રેજીની ખોપડી નથી ગઈ હજી. બધું બહુ હાલે સમાજમાં. બહાર તમે જુઓ ને, 2-4 સારા હોય ને તો દોસ્તીને તોડો, બીજાના અંગે કાન ભંભેરણા કરો. આ બધા કશાયોનો આહાર છે, આ કશાયોનો ખોરાક છે. બેન શૈલાબેન, આજના પ્રવચનની ભાષામાં શું કહેવાય એને? વિકથા. ભાવનાબેન કહેતા હતા અને કહેતી હતી, એના માટે તું નવરી છે? કશાયોનો ખોરાક છે ઈર્ષા. બહુ સમજવા જેવું છે. મને તો વિચાર એવા કમલેશભાઈ, કાન ભંભેરણા કરીને બીજાને કશાયોના રવાડે ચડાવનારો જીવ દ્રવ્યશ્રુતની વિરાધના કરે છે. ક્યાં આવ્યું એમાં દ્રવ્યશ્રુતની વિરાધના? કે વચન તો બોલે જ છે ને. નહીં, સ્વાધ્યાયમાં ક્યાં જવાય? આપણે તો પૂજા કરાય, આપણે તો પ્રક્ષાલ, આપણે તો સત્સંગ, આપણે તો જાત્રા. અને પછી આપણે બહુ જાજુ એમાં મગજમારી ન કરે. એ પંડિતોનું કામ છે. તો ધંધામાં પૈસા રળવામાં, પાપ કરવામાં, એમાં કેમ માથું હાલે? સાચું તમને કહું, હા. અરે એક ભાઈ તો મને મોઢે મોઢ કહેતા હોય ઘણી વાર, ભલે નહીં તમને ખોટું નહીં લાગે તો કહું, હા, અને મને ખબર જ છે કે તમને ખોટું નહીં જ લાગે, પણ મારો અંતરાત્મા કહેતો હોય તું બોલે છે ને એમાં આનંદથી વિરાધના છે, બોલમાં તું. મન તો એમ થાય, પણ એવી મૂર્ખાઈ. શું બોલે ખબર? આપણને તો આમાં કાંઈ ખબર ટપો નહીં પડે, આ એ પછી તમારા જેવા પંડિતોનું કામ. હા ભાઈ, અમારું જ કામ. કમલેશભાઈ, આ કેવા નમાલાપનાની વાતો છે. ક્રિયામાં બધે ચડિયાતો, બીજાને સલાહ આપવામાં, બીજાને માર્ગે ચડાવવામાં,
હું તો ઓલું ગુરુદેવશ્રીના પ્રવચનની વાત કરું છું. સ્વામીજીએ એવું કીધું કે હું બીજાને સમજાવું, બીજાને સલાહ આપું, બીજાને માર્ગે લઈ આવું, આવું 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 બોલનારા માનનારા બંધ અધિકારને યાદ કરીને કીધું હું બીજાને જીવાડી શકું, બીજાને મારી શકું, બીજાને સુખી કરી શકું, બીજાને દુઃખી કરી શકું. આ ચારે ચાર બોલ. બીજા મને, બીજો મને જીવાડે, બીજો મને મારી શકે, બીજો મને સુખી અને દુઃખી કરી શકે. ત્યાં જ એચનજી છાવડા સાહેબે એક વાત કરી, મર્મની વાત સમજો. આ મિથ્યાત્વના ભાગ છે. શેના ભાગ છે? તો ગુરુદેવશ્રી વળી પાછું બોલ્યા, મિથ્યાત્વ તો મોટો, એ તો જુદો છે, એ મિથ્યાત્વનો ભાગ છે. આ બધા શલ્ય. અને એક વાત સમજી લેવાનું, બહુ પહેલાં મેં સ્વાધ્યાયમાં અહીંયા કીધું હતું કે નિમિત્ત નૈમિત્તિક સંબંધોથી હંમેશા દૂર રહેવું. બહુ કાન ખોલીને બહુ ધ્યાનથી સાંભળજો. નિમિત્ત નૈમિત્તિક સંબંધોથી હંમેશા દૂર રહેવું. 14 રાજુ પ્રમાણ દૂર રહેવું. કેમ કે જેટલા જેટલા આપણે નિમિત્ત નૈમિત્તિક સંબંધની પરિસ્થિતિ સાથે સંકળાયેલા હશું તેટલી તેટલી કર્તા કર્મની બુદ્ધિ પુષ્ટ થયા વિના નહીં રહે. શું કીધું? કયો ન્યાય કીધું મેં? આ કરોડો ચક્રવર્તીનો વૈભવ આપો તો આ ન્યાય મગજમાં નહીં બેસે, અને બેસી જાય તો ઘડીકમાં બેસી જાય. નિમિત્ત નૈમિત્તિક સંબંધોથી હંમેશા દૂર રહેવું. કેમ કે કર્તા કર્મ બુદ્ધિ થવાના પોષવાના અવસરો પૂરેપૂરા હોય છે. હવે એને પ્રેક્ટિકલમાં તમે વિચારજો. થડે બેઠા હોય, પોપટભાઈનું નામ લઈને આજે કેવા ઠપકા આપ્યા. હા, કલાક 2 કલાક આવે, સાંભળે, અને પોળી પાછો પ્રમોદભાઈ શું બોલ્યા ગુરુદેવ, શું બોલ્યા બોલો, પછી જાઓ દુખાને હોળી હળગે. બોલો. જે મેં ગઈકાલ નહીં, પરમ દિવસના મેં સ્વાધ્યાયમાં કીધું હતું, એ માયારૂપી વેલ છે. છોકરાઓના નામે, મોંઘવારીના નામે. સાંભળ્યું છે? 158 નંબરની ગાતા ભાવ પહોળ રાત્રિના સ્વાધ્યાયમાં લીધું હતું મેં. મહામોહરૂપી ઝાડવા ઉપર માયાચારી રૂપી વેલ જો હે ને, એ જ્યારે ત્યાં ત્યાં ફેલાય જ રાખે. ને છોકરા હટો તો કરવું જ પડે ને, એકની એક વહુ છે તો એના હટો તો કરવું જ પડે ને, સારા ખાતા પીતા ઘરની આવી છે દીકરી તો એના હાટો તો હવે પછી કરવું જ પડે ને. આ માયાચારી કોની હારે કરે છે તું? અચ્છા, તારા કરવાથી કંઈ થાય બીજાનું? નથી થતું ને, તારા કરવાથી તો નથી થતું ને, તોય તું માન્યા વગર તો રહેતું નથી ને. તો છેતરપિંડી કોની હારે કરે છે તું? જાતનું જતન કર, જાત પ્રત્યે છેતરપિંડી ન કર. સેલ્ફ ચીટિંગ છે. કમલેશભાઈ, આ વિશ્વનો સર્વશ્રેષ્ઠ સેલ્ફી છે કઈ? જાત છેતરપિંડી. જો તારો ભગવાન આત્મા ધ્યેય છે તો પરદ્રવ્યનો સંસર્ગ છોડ. કેમ કે પરદ્રવ્યનો સંસર્ગ તને આહા પરમ પદમાં, પરમ તત્વમાં, પરમાત્મ તત્વમાં લીન રહેવા માટે ખલેલ પહોંચાડશે. એ તને ચલાયમાન કરશે. એટલે કરશે, પણ એ ચલાયમાન એનાથી તું નહીં થા, તું તારાથી થઈશ. કેમ કે ચળ તને છે. ચળ તો તને છે, પર ક્યાં? કાલ રાત્રિના સ્વાધ્યાયમાં શું કીધું હતું કમલેશભાઈ? નિમિત્ત તને આધીન કરાવતા નથી, તું નિમિત્તને આધીન થાય છે. કાકા એક દાખલો આપો. કહું? ખોટું નહીં લગાડતા, નમસ્તે કહો ને વડીલ તરીકે. મંદિરના પ્રાંગણમાં તમને જે કોઈ મળે એ બધાય તમને ક્યાં પકડીને ઊભા રાખે? દીકરો તો હા પાડે છે, જો નહીં તો એ તો આપણને પકડીને ઊભા નહીં રાખે, તો આપણે ઊભા તો હોઈએ. બોલો હવે અર્થ કરો. નહીં, હું ઓલા નિમિત્તની વાત કરું છું. નિમિત્ત તને આધીન નથી કરતું, તું નિમિત્તને આધીન થાય. હવે બોલો. હા,
એ આપણને ઊભા નથી રાખતા. આપણે કેમ છો બેન, મજામાં, તબિયત સારી, ઘણા દિવસે દેખાણા, આવી કથા. ઓલો નહીં કરે, તું કરે. ઘણા લોકો એમ બોલતા હોય, કમલેશભાઈ સાહેબ મેં તો રિઝાઇન 6 વર્ષ પહેલા આપી દીધા, પણ ઓલો છે ને શેઠ ને તમારા જેવા માણા નહીં મળે. હા એટલે તો તું માણામાંથી ગયો છે. શું રાખ્યું છે એમાં? ગઈકાલનો એવો ઇન્સિડન્ટ બતાવ્યું મેં તમને. હા, આજે જે અમારે સાંસ્કૃતિક પ્રોગ્રામ છે હેમોગઢવીમાં, બપોરે 2 વાગ્યાથી ગુડાના છે અમે લોકો. ગુડાવું સમજો છો? ગુડાવવાનું છે 2 વાગ્યાથી, બરાબર. રાત 9 થી 12 છે કાર્યક્રમ. હવે પ્રિન્સિપલે મેસેજ લખ્યું, રાત્રે 12 પછીનો રાત્રિ ભોજનનો કાર્યક્રમ કોઈ અગમ્ય કારણસર કેન્સલ રાખેલ છે, એટલે બધા સ્પર્ધકો, બધા અધિકારીઓ, કોઓર્ડિનેટરો, ફલાના ઢીકણાઓ બધાએ ધ્યાન રાખશો. અને મને પર્સનલ મોકલ્યું. મેં કમલેશભાઈને બતાવ્યું. તરત જ સ્વાધ્યાય પૂરો થયો, મેં તરત જ એને લખી આપ્યું, આઈ ડોન્ટ કેર. ઇંગ્લિશમાં જ, આઈ ડોન્ટ કેર, ભાંગી જંજાળ, ખાલી જગ્યા ભરો, એમ લખ્યું. મેં પ્રશ્ન આપ્યો એને, પછી પ્રિન્સિપલ લખીને મોકલ્યા. શું ભલું થયું? મેં લખ્યું ભલું થયું, પછી લખ્યું ભાંગી જંજાળ, અને હવે કરશું, હવે વધશું શ્રી ગોપાળ. બસ અમારે જોતું જ નથી. નહીં તો કમલેશભાઈ એ જ આ વિષય છે, પરદ્રવ્યનો સંસર્ગ છોડ. બહુ સરળ શબ્દોમાં કહીએ, પરથી ખસ તો જ સ્વમાં વસ. એ થોડુંક મોડિફિકેશન કરીને આપણે મોડિફાઈ કરીને બોલીએ છીએ. પરથી ખસ તો જ સ્વમાં વસ. કાકા શું કીધું? પરથી ખસ તો જ સ્વમાં વસ. નહીં તો ઓલો પર પ્રત્યેનો જે રાગ અનુરાગ છે ને, એ તને ચલ વિચલ ઓલું શું કહે ગુજરાતીમાં શબ્દ આવે, હબાકા મારે. એ હબાકા મારે પછી ચલાયમાન થઈશ તું. ઓલો નહીં કરે, તું થઈશ. સ્ક્રીન ઉપર મેં મૂક્યું છે પૂજ બેનશ્રીના, જો પૂજ બેનશ્રીના નિત્યક્રમની પ્રાર્થનાના ભક્તિપદો. વાહ! હા, જે જીવની મંગલમય સવાર આવી થતી હોય. આ સ્વાનુભૂતિ દર્શન ગ્રંથના વેરી ફર્સ્ટ પ્રસ્તાવના વાળા પાનામાં લખેલ છે. બુક જ છે આ, તો મેં આમાં મૂકેલું છે. પાઠ કરો મારી સાથે બધાએ. સુખધામ અનંત સુસંતચય દિન રાત રહે તધ્યાનમહી પર શાંતિ અનંત સુધામય જે પ્રણમો પદતે વરતે જયતે પ્રણમો પદતે વરતે જયતે. આગળના છંદો ગાશું, આપણે પાઠ કરશું. આપ સૌને જો ખરેખર મનોયોગપૂર્વક આજનો સ્વાધ્યાય સાંભળ્યું હોય તો ખ્યાલમાં આવી જશે, આ 2-4 પંક્તિઓ જે આગળની છે કૃપાળુદેવની લખેલી, બિલકુલ આ જ પ્રકરણનો સાર છે. કાયાની વિસારી માયા સ્વરૂપે સમાયા એવા નિર્ગ્રંથનો પંથ ભવ અંતનો ઉપાય છે. કૃપાળુદેવના હૃદયમાં નિર્ગ્રંથ પંથનો ભાવ ભાષણ જુઓ. ભાઈ કમલેશભાઈ, નિર્ગ્રંથ માર્ગનો, નિર્ગ્રંથ પંથનો ભાવ ભાષણ કૃપાળુદેવના હૃદયમાં જુઓ. કહે છે કે કાયાની વિસારી માયા, એમાં આખા વિશ્વનો પ્રેમ આવી ગયો. દુકાન ધંધો વ્યાપાર બાયડી છોકરા એ તો બહુ એક ગણતરીના છે, સમજાય છે. રાગના
પરમાણુથી લઈને, સાંભળજો, રાગના પરમાણુથી લઈને પરિગ્રહના જેટલા સુમેરુ પર્વતના ખડકલા છે એ બધા આવી ગયા. કાયાની વિસારી માં, એ માયા જ તો નથી મુકાતી આપણાથી. છોકરો બહુ વાલો, હા, ભવ સ્થિતિ આદિનું નામ લઈ છેદ્યા કરે છે. શું છેદ્યા કરે છે? આત્માર્થ. કંઈક સમજાય છે શું કહું છું? હા, જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ. આને ઈચ્છવું જ નથી અને કરવું જ નથી સત્ય પુરુષાર્થ, માટે ભવ સ્થિતિ આદિનું નામ લઈ લઈને છેદ્યા કરે છે આત્માર્થ. શું છે લીના? શું કીધું મેં હમણાં? જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ, ભવ સ્થિતિ આદિનો નામ લઈ છેદો નહીં આત્માર્થ. બરાબર? આ મહાપુરુષના સંબોધન. આ હવે હકીકત શું છે? અમે ન ઈચ્છીએ પરમાર્થને. હા, જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ. મહાપુરુષ કહે છે નથી કરવાના સત્યાર્થ. અને યાદ રાખજો ગુરુ મહારાજ, પંડિતજી તમે યાદ રાખજો, અને ગુરુદેવશ્રી તમે યાદ રાખજો. તમે બહુ સોનગઢના વખાણ કરો છો, તમે આ તત્વનો બહુ વખાણ કરો છો, પણ અમારે તમને એટલું જ કહેવું છે, શું? ભવસ્થિતિ આદિનું નામ લઈ લઈ અમે છેદાયા કરશું આત્મા. એટલે કોઈને સ્વાધ્યાયની સલાહ પણ દેવા જેવી છે નહીં. જૈન દર્શનમાં સલાહને સ્થાન જ નથી કમલેશભાઈ. સલાહ લેવામાં પાના ને પાના ભરેલા છે, પણ સલાહ દેવા માટે તો ક્યાંય. હા, એ પછી ઓલું પરસાળાથી આમ પૂછડું અંદરમાં નહીં. આપણે સાહેબ સાધર્મી વાત્સલ્ય, હા, એક બે છે મારા જ્ઞાનમાં જ્ઞેય એવા એ છે. એ જ્યારે બોલવાનું શરૂ કરે ને તો પ્રસ્તાવના એવી બાંધે, જો તમને માર્ગે લાવવા માટે કહીએ છીએ, તમે આવતા થાવ એટલે અમે તમને કહીએ છીએ. એટલે તમે તો આવીને વેદી ઉપર બેહી જ ગયા છો. એના માટે જ મેં તમારી પાસે ત્યાં મંગાવ્યું. હા, સંગ ત્યાગી. બોલો, આજનું પ્રવચન આવ્યું કે નહીં? પરદ્રવ્યનો સંસર્ગ છોડો, સંગ ત્યાગી. હવે જો, સંગ ત્યાગી એટલે દુનિયાને છોડો, અને અંગ એટલે શરીર. અંગ ત્યાગી. વાહ! સંગ ત્યાગીમાં વિશ્વ છૂટ્યું અને અંગ ત્યાગીમાં દેહ છૂટ્યું. હા, સંગ ત્યાગી અંગ ત્યાગી વચન તરંગ ત્યાગી. અરે વચન એ છૂટે, વચન બોલવાના ભાવે છૂટે, મૌન રહેવાના એ ભાવ છૂટે. હા, મન ત્યાગી. આહા હા હા, ભાવ મન. દ્રવ્ય મન ક્યાં આપણા બાપનો છે? દ્રવ્ય મન તો નો કર્મની બપૌતી છે. અહીંયા તો ભાવ મન, ભાવેન્દ્રિય. મન ત્યાગ. આહા હા. અને આગળ કહે છે જે ક્ષયોક્ષમ જ્ઞાન છે એ બુદ્ધિ, એ ત્યાગો. સંગ ત્યાગી અંગ ત્યાગી વચન તરંગ ત્યાગી મન ત્યાગી બુદ્ધિ ત્યાગી. ત્યારે જઈને આપા શુદ્ધ કીનો હે. આ 108 નંબરની ગાથા છે. તારે જો આપા એટલે પોતાની જાતને શુદ્ધ જો કરવો હોય, શુદ્ધ તો છે જ, પણ તારે પરિણમનમાં જો એને શુદ્ધ ભાવે સ્વીકારવો હોય તો આ બધા સ્ટેપમાંથી બહાર આવવું પડશે. સંગ ત્યાગો,
અંગ ત્યાગો, વચન તરંગને ત્યાગો, મનને ત્યાગો, બુદ્ધિને ત્યાગો, ત્યારે કોઈને પૂછવાની જરૂર નથી. આત્મખ્યાતિમાં એક જગ્યા આવે છે, મા પ્રાક્ષી, કોઈને પૂછતો નહીં, તારો તારો ભગવાન આત્મા શુદ્ધ જ છે, તારી દ્રષ્ટિમાં તરવરશે. આત્મખ્યાતિમાં છે, કોઈને પૂછમાં તારા અનુભવમાં આવી જશે. છે ને ગજબની વાત? ફરીથી, સંગ ત્યાગે, અંગ ત્યાગે, વચન તરંગ ત્યાગે, મન ત્યાગે, બુદ્ધિ ત્યાગે, આપા શુદ્ધ કીનો હૈ, આપા શુદ્ધ કીનો હૈ. બોલો, પૂજ્ય બહેન શ્રીની મંગલમય સુપ્રભાત સવાર આવા કાવ્યો વડે થતી. માટે જ કીધું, અટકવાના સ્થાન ઘણા છે. હું બીજાને સમજાવી દઉં, બીજાને માર્ગે ચડાવી દઉં. કમલેશભાઈ, મીતા ભાભી છે ને, મીતા ભાભી ઘણીવાર બહુ ભાવ વિભોર થાય, મને કહેતા હોય, લાગણીથી કહેતા હોય, તમને શું ખબર છે સુનિલભાઈ, તમારા નિમિત્તે કેટલા જીવો ધર્મના માર્ગે ચડ્યા છે, ચડવાના છે. લાગણીથી બોલે, પણ મને એવું લાગે જાણે કે મસ્તક પર ઘોર ઉપસર્ગ થાય છે. કોઈ કોઈને લીધે ચડે, અરે ન કોઈ કોઈને લીધે ચઢે અને ન કોઈ કોઈને લીધે પડે. પડે એ પોતાના પાપથી, ચડે એ પોતાના પુણ્યથી. હા, બસ સામેવાળાના ઉપાદાનમાં એ તત્સમયની યોગ્યતા હોય તો એક નિમિત્તનો આરોપ માત્ર સામેવાળાને આવે, પણ લોક વ્યવહારમાં તો એમ જ હોય. બરાબર? જે સ્વરૂપ સમજાવીના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમું, એ વ્યવહાર હોય. બરાબર? પણ વાસ્તવિકતા તમે જુઓ, ગજબની વાત. જો તારો આત્મા તારો ધ્યેય છે તો પર સંસર્ગને છોડ. કાલી ગયેલી ભાષામાં એટલું જ, જો તને સ્વ ગમતો હોય તો પરને મૂક, સ્વમાં વસવું હોય તો પરથી ખસ. એટલું કર તો બસ, બસ એટલું જ છે. આ જ જીન માર્ગ, આ તત્વ. ચલો આ એક રચના આપણે આનંદ લઈએ તો તમને આ ગાથાનો હાર્દ ખ્યાલમાં આવશે. જો મોહ કી મહિમા દેખો. હવે જો પરદ્રવ્યમાં આમ જાને ઝપટ્ટો મારે. ટોડરમલજી સાહેબ કહે છે, આ 5 ઇન્દ્રિયના વિષયોમાં તો ઝાવા નાખે છે, તરાપ તરાપ મારે છે. આમ જેમ કે વાઘ હોય ને, વાઘ સિંહ મહિનાઓનો ભૂખ્યો હોય, કે કૂતરાઓ મહિનાઓના ભૂખ્યા હોય, જેમ વાઘને સિંહને હરણ દેખાય, 50 કૂતરાઓને એક રોટલાની ફાડ મળે, બોલો એના ઉપર કેવા તરાપ મારે. એમ ટોડરમલજી સાહેબ કહે છે, આ જીવ વિષય કષાયો મેં ઝપટ્ટે મારતા હૈ. ઝપટ્ટે મારતા એટલે ઝાવા નાખે છે, જાણે કે કોઈ દી ખાવા મળ્યું જ ન હોય, જાણે કે કોઈ દી ખાવા મળ્યું જ ન હોય. અને ભાગ્ય પ્રમાણે તો બધા એને મળવાનું જ હોય. ખ્યાલમાં આવે છે? એ આ પરદ્રવ્યનો સંસર્ગનો વિસ્તાર કેટલો છે જુઓ. બહુ શાંતિથી 2-3 મિનિટ ભજન સાંભળજો, વચ્ચે અર્થ નહીં કરું. મોહ કી મહિમા દેખો, क्या तेरे मन में समाए, अपनी महिमा बुलाई तूने, अपनी महिमा न आई. मोह की महिमा देखो, क्या तेरे मन में समाए, अपनी महिमा बुलाई तूने,
अपनी महिमान आई, तुझे अपनी महिमान आई. ગઈકાલના રાત્રિના સ્વાધ્યાયમાં લીધું તો આપણે, મોટપ સૂઝમાં આવતી નથી. સૂઝમાં મોટપ મહિમા એ આવતો નથી. કાહે અરહંતો કે કુલ કો લજાયા, કુળને લજાવવા જેવું છે આ. કાહે અરહંતો કે કુલ કો લજાયા, काहे जिन वाणी माँ का कहना भुलाया, काहे मुनिराजों की सीख न मानी. सीख તો ઈ જ છે ને, જો તારે તારા ધ્યેયને પામવો હોય તો અટકવાના ભટકાવાના રસ્તા ઘણા છે, તું ચૂકીશ નહીં. દૂધ ગરમ કરવા તમે બેનો બતાવો, દૂધ ગરમ કરવા રાખ્યા હો તપેલું, કેટલી વાર માટે ત્યાંથી હટવું જોઈએ? બોલો. જાગતો જીવ ઊભો છે એમ જાગતી તપેલી ઊભી છે. અને બતાવો, તમે હજારો વાર તમારા અનુભવ હશે, ત્યાંથી એક સેકન્ડ માટે હટ્યા, આમ તેમ થયા, 5 કલ્યાણકો થાય સાગમટે. મારી સાથે તો આવા અનુભવ થતા હોય છે, એટલે કહું છું, સ્વાનુભવ પ્રત્યક્ષ. काहे अरहंतों के कुल को लजाया, काहे जिन वाणी माँ का. કમલેશભાઈ, આજે જે કીધું ને ભાઈ સાહેબ, તું પરદ્રવ્યનો સંસર્ગ છોડ, એ આ જીનવાણીનું કેવું છે. काहे मुनिराजों की सीख न मानी, सिद्ध समान शक्ति छता हरकत बचकानी, अपने ही हाथों अपने घर में ही आग लगाई. પોતાના પગ પર કુહાડો માર્યો, એ બહુ જૂનો થયો. હવે અહીં તો સીધા આગ જ ચાપી દીધી છે. શું મામાશ્રી? હા, समो शरण में जिनवर इंद्रो ने गाया. આ યોગસારમાં આવેલી વાત છે. 100 इंद्रों के मध्य सबको समझाया, अपनी शुद्धात्मा को भगवन बताया. સાંભળજો, ભવ્યો ને સમझा अंदर अनुभव में आया. भव्यों ने समझा और अंदर अनुभव में आया. जानो और देखो चेतन, इसमें ही तेरी भलाई, तुझको तेरी ही महिमान आई, तूने अपनी महिमा ભૂલાઈ. હવે જો પરદ્રવ્યનો સંસર્ગ કેવડો. હા, ગાડી, વાડી, લાડી, હા, પૈસાવાળા, બાયડીવાળા, બંગલાવાળા, ફાર્મ હાઉસવાળા, સત્તાવાળા. હા, કાહે અપનાએ તુને માટી કે ઢેલે. આ શું છે? ફેક્ટરી, પૈસા, શું છે બધા? કાહે અપનાએ તુને માટી કે ઢેલે, કહેતા તો સોના ચાંદી સિક્કે વધેલે, પુદ્ગલ અચેતન સે, વાહ, પુદ્ગલ અચેતન સે પ્રીતિ બઢાઈ. સંસર્ગ, પ્રીતિ બઢાઈ. હવે શું થયું? પરમપદ પરમાત્મા પદમાંથી ચલાયમાન થયો. પ્રભુતા કો ભૂલા પામર કૃતિ બનાઈ. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણ થયા ને. રઘુકુલ કે રામ તુને કાહે કો રીતિ ગમાએ,
अपनी ही महिमान आई, तूने अपनी ही महिमा बोलाई. સ્વસમ્માન જેવો સમ્માન નથી, આત્મસંબોધન જેવો સંબોધન નથી, અને સ્વાનુભવ જેવો અનુભવ નથી. આ ત્રણ વાત યાદ રાખજો. સ્વસમ્માન જેવો સમ્માન નથી, સ્વસંબોધન જેવો સંબોધન નથી, અને સ્વાનુભવ જેવો સ્વાનુભવ નથી. आत्म आराधना का आत्म ही मंच है. वाह, સાંભળજો. आत्म आराधना का आत्म ही मंच है, जिसमें परभावों का नारंच प्रपंच है. कोई ना स्वामी जिसमें कोई ना चाकर. જેમાં કોઈ ધણી નથી, સ્વામી નથી, ચાકર નોકર નથી. બંસી બજૈયા તું હી તેરા નટનાગર. વાંસળી વગાડનારો તું જ છે, નટનાગર પણ તું છે. જિસને ભી મુક્તિ પાઈ. જો કેવું મસ્ત લખેલું છે. जिसने भी मुक्ति पाई अस्थि की मस्ती में पाए. આ 107 ગાથાઓનો હાર્દ છે. જેટલા જે મુક્તિને પામ્યા છે તે બધા અસ્થિની મસ્તીમાં પામ્યા છે. ખ્યાલમાં આવ્યું? આવું આ અદ્ભુત. છતાં જ્ઞાનીઓ કહે મોહનો મહિમા. જુઓ મોહનો મહિમા, એમ દેખો મોહ કી મહિમા. ટોટરમલજી સાહેબ ઘણી જગ્યાએ છે, આત્માનુશાસનમાં વગેરે ઘણી જગ્યાએ છે મોહનો મહિમા. ટોટરમલજી સાહેબ એક જગ્યા 7મા અધ્યાયમાં જુઓ પરિણામોની વિચિત્રતા. આવું છે આ. તો 108મી ગાથા. ધ્યેયભૂત ભગવાન આત્મા, લક્ષ્યભૂત ભગવાન આત્માથી જો તારે ચૂકવું ન હોય તો પર દ્રવ્યોનો સંસર્ગ છોડવો પડે. એના બે અર્થ, પર દ્રવ્ય અને પર ભાવ. શું કીધું? પર દ્રવ્ય અને પર ભાવ. થોડોક એને વિસ્તાર કરું છું, સાંભળજો. પર દ્રવ્ય કહેતા સ્ત્રી પુત્ર પરિવાર વગેરે બહારના બધા સંયોગો, અને સંયોગોના લક્ષ્ય થતા બધા વિકારી ભાવ. પર અને પર ભાવ. શું કીધું? પર અને પર ભાવ. જો 10મો કળશ સમયસાર મંગલાચરણમાં આપણે લીધું હતું. આત્મ સ્વભાવમ, તારો આત્મા કેવો છે? સ્વભાવે છે. પરભાવ ભિન્નમ, બે શબ્દમાં આખો રહસ્ય આવી ગયો. આત્મ સ્વભાવમ પરભાવ ભિન્નમ માદ્યંત પૂર્ણંત વિમોક્તમેકમ. ખ્યાલમાં આવ્યું? વિલીન સંકલ્પ વિકલ્પ જાલમ પ્રકાશયન શુદ્ધ નયોભ્યુદયતી. વિલીન સંકલ્પ વિકલ્પ બધા શાંત થાય, શાંત થઈ શુદ્ધ નયો અભ્યુદયતી. શુદ્ધ નય ઉદયમાં આવે છે, ઉદિત થાય છે. શુદ્ધ નય ઉદિત થાય છે એટલે નય ઉદિત નથી થતો, શુદ્ધ સ્વભાવ ભાવ ઉદિત થાય છે. શું કીધું? ફરીથી. શુદ્ધ નય ઉદિત થાય છે એટલે શુદ્ધ નય ઉદિત નથી થતો, તારો શુદ્ધ સ્વભાવ ભાવ ઉદિત થાય છે. હજી એક વાત સાંભળો, શુદ્ધ સ્વભાવ તો ઉદિત જ છે. ઓહો, તો પછી તારી દૃષ્ટિમાં ઉદિત નહોતો, વસ્તુમાં તો નિત્ય ઉદ્યોતમાન છે જ, આવિર્ભૂત જ છે. તિરોભૂત થયો નથી, આવિર્ભૂત થવું નથી. શું કીધું? જામનગર શું કીધું? જ્ઞાયક સ્વભાવ તિરોભૂત થયો નથી,
એને આવિર્ભૂત થવું નથી. તો જે છે તે છે, જ્ઞાત તે તો તે જ છે. જાગતો જીવ ઊભો છે એ ક્યાં જાય? પ્રમતમાં જાય કે નહીં? અપ્રમતમાં જાય કે નહીં? જાત્રાએ જાય કે નહીં? ધંધે જાય, પેઢીએ જાય કે નહીં? એ જાય ક્યાં? એ જાણે, એ જાય નહીં, એ જાણે. શું કીધું? એ જાય નહીં, એ જાણે. અમારા વરિષ્ઠ વિદ્વાન છે ઉદયપુરના રાજકુમારજી, એને એક બહુ સરસ વ્યાખ્યાન મેં હમણાં પંચકલ્યાણકનો ગઈકાલે સાંભળ્યો. બહુ સરસ વાત કરી. અરે ગાયક ભાને કા વિષય હૈ, ગાને કા વિષય નહીં હૈ. આપણે તો આ જ્ઞાયકના ગાના ગાઈએ છીએ. અરે જ્ઞાયકના ગાના ના હોય, જ્ઞાયકને ભાના ભાવું હોય. ભાવ, ભાવે ભગવાન, ભાવે ભગવાન. શું કીધું? ભાવે ભગવાન અને ભાવે ભગવાન. જો ભવના ભાવો ભાવીશ તો ભગવાન, અને ભવ અને ભવના ભાવથી રહિત એવો સ્વભાવ ભાવની ભાવના ભાવીશ તો ભગવાન છો તો ખરા જ. પ્રગટ પર્યાયમાં પણ ભગવાન થાવ. શું છે હૈદરાબાદ? ફાળ પડે છે કે નહીં અંદરમાં? નિંદર આવે છે સાહેબ? નિંદર ઉડી જાય. ખ્યાલમાં આવે છે? આવો ગજબનો છે, વીર ઉછળે અંદરમાંથી. તો આ 108મી ગાથા પરમાત્મ પ્રકાશ. જો ગાથા નંબર 108, જોજો ગજબની વાત. 108 નંબરની ગાથા, પણ અહીંથી હવે કુલ 107 ગાથા. શું સમજાણું? આ ગાથા નંબર છે 108, પણ અહીંથી હવે કુલ કેટલી ગાથાઓ? 107 ચૂલિકા અધિકાર વાળી ગાથાઓ. એક જ વાત, જો તારે તારામાં રહેવું હોય તો પર સંસર્ગને છોડ, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. બધા મોજા અથડવા જોઈએ. હા, ચલો હવે ટૂંકમાં બહુ કામની વસ્તુની વાત કરીએ. શરૂ કરીએ બીજો મહાઅધિકારમાં. કમલેશભાઈ, હું આ પ્રવચનનો ગ્રંથ નથી ખોલ્યો, મેં આમ ઓરિજિનલ પરમાત્મ પ્રકાશ શાસ્ત્ર મેં સામે ખોલ્યું છે. બીજો મહાઅધિકાર, 214 ગાથાઓ, બરાબર. એમાં મોક્ષ, મોક્ષ ફળ અને મોક્ષ માર્ગનું સ્વરૂપ કહેવામાં આવ્યું, બરાબર. હવે સાંભળજો, છ બાબતો સાંભળો. પહેલો, મોક્ષ સ્વરૂપનું કથન 10 દોહરાઓમાં પૂરું થયું. બીજો પોઈન્ટ, એક સૂત્રમાં મોક્ષનું ફળ કીધું. પછી 19 ગાથાઓમાં નિશ્ચય વ્યવહાર મોક્ષ માર્ગની મુખ્યતાથી પ્રકરણ આવ્યું. ચોથો પોઈન્ટ, ચોથો પેટા પ્રકરણમાં અભેદ રત્નત્રયની મુખ્યતાએ 8 ગાથાઓ ગઈ. પછી 14 ગાથાઓ સમભાવની મુખ્યતાએ થઈ, 5મા સ્થળે, અંતર સ્થળ કહેવાય એને. અને છઠ્ઠો અને છેલ્લો એમાં 14 ગાથાઓમાં પુણ્ય અને પાપની એકતાઓવાળી ગાથાઓ પૂરી થઈ. ત્યારબાદ 41 સૂત્રો સુધી 41 ગાથાઓમાં શુદ્ધોપયોગના સ્વરૂપની મુખ્યતાએ પ્રકરણ આવ્યું. હવે એમાં શું છે કે એમાં એટલે એમાંનો પહેલો એટલે 7મો સ્થાન છે. એમાં 5 સૂત્રોમાં શુદ્ધોપયોગની મુખ્યતાએ, પછી 15 સૂત્રોમાં વીતરાગ સ્વસંવેદન જ્ઞાનની મુખ્યતાએ, પછી 8 ગાથાઓમાં પરિગ્રહના ત્યાગની મુખ્યતાએ. અને હવે ધ્યાનથી સાંભળજો, પછી કહે છે 13 ગાથાઓમાં, જે ગઈકાલનો પ્રવચન આવ્યો આપણો 107 છેલ્લી ગાથા હતી, તો 13 ગાથાઓમાં 16 વલા સુવર્ણની માફક બધા જીવો કેવળ જ્ઞાનાદિ લક્ષણથી સમાન છે એની મુખ્યતાએ 41 ગાથાઓ પૂરી થઈ. એટલે 7મું સ્થાન, 8મું સ્થાન, 9મું સ્થાન અને 10મું સ્થાન, આ 4 અંતઃસ્થળો પૂરા થયા. અને હવે કહે છે, હવે 107 સૂત્રોમાં કહે છે અમે સમાધિનું કથન કરશું. શેનું? પરમ સમાધિનું કથન. આ ચૂલિકા અધિકારમાં તો કહે છે
જગત માત્રના સંસર્ગથી છૂટા પડો તો જ તમે સમાધિરત થઈ શકો છો. એવો આ અલૌકિક પ્રકરણ 107 ગાથાઓમાં છે. કેવળ મેં છેલ્લી 5 મિનિટમાં એની ઝલક આપને બતાવી છે. આનો આનંદ મૂળ ગુરુદેવશ્રીના વ્યાખ્યાનને આધારે તમે જેટલું લઈ શકો એટલું લેજો. સરળ શબ્દોમાં એટલું જ, સ્વમાં વસવું હોય તો તારે પરથી આજે નહીં, કાલે નહીં, અનંતકાળ પછી પણ ખસવું જ પડે. પરથી ખસ, સ્વમાં વસ એટલું કરતો બસ. પર સંસર્ગ, જન સંસર્ગ, પરિગ્રહનો સંસર્ગ, પંચ પરમેષ્ટિઓનો સંસર્ગ તારા આત્મપદથી તને વિચલિત કરી મૂકશે, ચલાયમાન કરી મૂકશે. વિચારજો. ઓમ નમઃ સિદ્ધેભ્યો.